ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર અભ્યાસ કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેટની અંદર થર્મોડાયનેમિક્સ વિશે અભ્યાસ કરશે. તો થર્મોડાયનેમિક્સ ની અંદર જો કે આમ તો અગાઉના ચેપ્ટરમાં ઉષ્મા વહન, ઉષ્માનું પ્રસરણ, આ ઉપરાંત થર્મોમેટ્રિક્સ વિશે અભ્યાસ કર્યો હતો. તાપમાન એના વિશે અભ્યાસ કર્યો હતો. જો કોઈ પદાર્થ છે એ પદાર્થ નું ટેમ્પરેચર વધારવામાં આવે, એનો મતલબ ઉર્જાના મૂલ્યમાં વધારો કરવામાં આવે, તો આની અંદર પહેલો ટોપિક છે તાપીય સંતુલન. તો તાપીય સંતુલન કોને કહેવામાં આવે? તો આપણે અગાઉ થર્મોમેટ્રિક્સ ની અંદર જોયું હતું કે જો કોઈ પદાર્થ એ પદાર્થ માટે દબાણ, કદ આ મૂલ્ય અચળ હોય, પણ જો બે પદાર્થ જુદા જુદા તાપમાન, જુદી જુદી ઉર્જા ધરાવતો હોય, તો જ્યારે કોઈ એક પદાર્થ, ધારો કે આ એ પદાર્થ અને આ એક બી પદાર્થ રહેલો. હવે જ્યારે બંને પદાર્થને એકબીજાની નજીક લઈ આવવામાં, એકબીજાની નજીક એટલે ધારો કે એ પદાર્થ અને બી પદાર્થને જોડવામાં, એકબીજાની નજીક લઈ આવવામાં, તો નજીક લઈ આવવામાં આવશે. ધારો કે આ એ પદાર્થ અને આ બી પદાર્થ, બંનેને ધારો કે નજીક લઈ આવવામાં આવે, તો નજીક લઈ આવવામાં આવે તો હંમેશા ઉર્જા એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન થાય. ધારો કે આનું તાપમાન પહેલા T1 હતું, આનું તાપમાન T2 હતું. થર્મોમેટ્રિક્સ ની અંદર તાપમાન તો જોઈ ગયા. તાપમાન એ કોઈ પણ પદાર્થને ગરમ કે ઠંડો દર્શાવતી ભૌતિક રાશિ. જો તાપમાન વધુ હશે તો ગરમ લાગશે આપણા શરીર કરતા. જો કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર વધુ હોય તો એ પદાર્થ આપને ગરમ લાગે, અને જો આપણા શરીર કરતા કોઈ પણ પદાર્થનું તાપમાન ઓછું હોય તો આપને એ ઠંડો લાગે. તો ધારો કે આનું તાપમાન T1, આનું T2. અહીંયા ધારો કે આપણે કન્ડિશન લઈ લઈએ T1 T2. તો આના માટે જો કે T1 તાપમાન વધુ છે, T2 ઓછું, તો શું થશે કે એ પદાર્થમાંથી બી પદાર્થ તરફ ઉષ્માનું વહન થશે. તો અહીંયા જો એ પદાર્થ ઉર્જા ગુમાવતો હશે, બી મેળવતો હશે. હવે આવી પ્રક્રિયા ક્યાં સુધી થયા રાખે? તો કે આવી પ્રક્રિયા ત્યાં સુધી થાય કે બંનેના ટેમ્પરેચર ઇક્વલ ન થઈ જાય. આનું ધારો કે તાપમાન હવે નવું તાપમાન T1 ડેશ છે અને આનું તાપમાન નવું તાપમાન T2 ડેશ છે, તો બંનેના ટેમ્પરેચર T1 ડેશ અને T2 ડેશ ઇક્વલ ન થઈ જાય, કે આના બેયના ટેમ્પરેચર ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી ઉષ્માની આપલે સતત ચાલુ હોય. તો આ તાપીય સંતુલનમાં એવું કહી શકાય, જો ઉર્જાની આપલે ન થાય, એક પદાર્થ બીજા પદાર્થમાં ઉર્જા ન આપે, તાપમાન વધવાનું બંધ થઈ જાય, તો એ તાપીય સંતુલન અવસ્થામાં એવું કહી શકાય. આનું ઉદાહરણ લઈ કે ધારો કે એક ટાંકાની અંદર ખૂબ જ વધુ પાણી ભરેલું છે અને એક ટાંકો આખો ખાલી. હવે ધારો કે આને એક નળી દ્વારા જોડી દેવામાં આવે તો શું થશે? તો કે આનું પાણી છે આની અંદર સતત વહન થવાનું સ્ટાર્ટ થશે. ક્યાં સુધી વહન થયા રાખશે? તો કે આનું પાણી ઘટતું જશે અને આનું વધતું જશે. બેયના પાણીનું લેવલ ઇક્વલ થઈ જાય. ધારો કે આનું પાણીનું લેવલ અહીંયા સુધી આવી ગયું, તો આનું પાણીનું લેવલ ઇક્વલ થઈ જાય પછી તો કે આનું પાણી આની અંદર વહન થઈ શકશે નહીં. તો એવી જ રીતે આની અંદર ઉર્જા બેયની જો ઇક્વલ થઈ જાય તો અહીંયા તાપમાન વધવાનું બંધ થઈ જાય અને એ અને બી એકબીજાના રીતે તાપીય સંતુલનમાં. આ જ રીતે વાયુ માટે આપી શકાય. ધારો કે બે અલગ અલગ પાત્રની અંદર ઉષ્માની અવાહક કરેલી એક દિવાલ છે. આની અંદર કોઈ T1 તાપમાને વાયુ, આમાં T2 તાપમાન, આનું દબાણ P1 છે, કદ V1 છે અને તાપમાન T1, આનું દબાણ P2, V2 અને T2 તાપમાન. તો આના માટે જો આ દબાણ, કદ અને તાપમાન થર્મોડાયનેમિક્સ ચલ પણ કહેવામાં આવે. હવે જો આ દિવાલ હટાવી લેવામાં અથવા તો ઉષ્માનું વહન થાય એવી દિવાલ રાખવામાં આવે તો આમાંથી ઉષ્મા ઉર્જાની અંદર ટ્રાન્સફર થશે. ક્યાં સુધી આવી પ્રક્રિયા થયા રાખે? તો કે જ્યાં સુધી તો કે ઉર્જા બેયની ઇક્વલ ન થાય ત્યાં સુધી. એટલે જો કોઈ પણ બે પદાર્થ તાપીય સંતુલનમાં ક્યારે કહી શકાય? બંને પદાર્થના તાપમાન સમાન થઈ જાય તો એ બંને પદાર્થ તાપીય સંતુલિત સ્થિતિમાં એવું કહી શકાય. તો આના માટે થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે ઉર્જાનો પ્રથમ નિયમ વિશે અભ્યાસ કરવાનો, એટલે કે થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ અભ્યાસ કરવાનો છે. તો થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો જે નિયમ
તો થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ. તો શૂન્ય ક્રમના નિયમ માટે જો કે જનરલી ધારો કે બે એટલે કે અલગ અલગ કરેલા ધારો કે પાત્ર લેવામાં આવે. હવે અહીંયા વચ્ચે ધારો કે ઉષ્માનું અવાહક દિવાલ રાખવામાં આવે, ઉષ્માની અવાહક દિવાલ. હવે આની સાથે ધારો કે એક ત્રીજું પાત્ર જોડવામાં આવે. એ પાત્ર હે બી પાત્ર. એ માંથી ઉર્જા બી માં અને બી માંથી ઉર્જા એમાં વહન થઈ શકશે નહીં. હવે આની સાથે એક ત્રીજું પાત્ર જોડવામાં આવે અને આ સ્થાન પાસે એક એવી દિવાલ રાખવામાં આવે અને આ સી ધારો કે આપણે પાત્ર કહી. તો અહીંયા જો આ ઉષ્માની અવાહક દિવાલ, આમાંથી ઉષ્મા ઉર્જા બી માં, એમાંથી બી માં અને બી માંથી એમાં જઈ શકે નહીં. પણ અહીંયા ઉષ્માની વાહક દિવાલ રાખી. તો ધારો કે કોઈ એક પાત્ર એમાંથી ઉર્જા સી માં જાય અને સી માંથી એમાં જાય. એ જ રીતે બી માંથી સી માં, સી માંથી એમાં જઈ શકે એવી એ પ્રકારની દિવાલ રાખી. તો થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ એવું દર્શાવે જો કોઈ પદાર્થ એ અહીંયા ત્રીજો પદાર્થ સી સાથે ઉષ્મીય સંતુલનમાં છે. એ અને સી ઉષ્મીય સંતુલનમાં છે. બી અને સી પણ ઉષ્મીય સંતુલનમાં છે. તો આના ઉપરથી એવું કહી શકાય એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, બી સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજાના ઉષ્મીય સંતુલનમાં. એટલે કોઈ એક પદાર્થ એ ત્રીજા પદાર્થ સાથે સંતુલનમાં હોય, બીજો પદાર્થ પણ ત્રીજા પદાર્થ સાથે સંતુલનમાં હોય તો બંને એ અને બી બંને પદાર્થ ઉષ્મીય સંતુલનમાં. ઉષ્મીય સંતુલન એટલે કે બંનેના ટેમ્પરેચર કેવા હશે? સરખા. એટલે ધારો કે તમે કોઈ પણ બે પદાર્થો એના ટેમ્પરેચર માપો થર્મોમીટરની મદદથી. થર્મોમીટર એક ત્રીજો વસ્તુ લઈ આપણે. તો બે પદાર્થના તાપમાન જો થર્મોમીટરની મદદથી માપવામાં આવે અને બંને પદાર્થના તાપમાન સમાન હોય તો એનો મતલબ એવો સમજવો કે બંને પદાર્થ એ અને બી, ધારો કે સી થર્મોમીટર છે, એ અને બી બે પદાર્થ છે. સી દ્વારા એનું તાપમાન માપવામાં, સી દ્વારા બી નું તાપમાન માપવામાં. જો બંનેના તાપમાન સમાન હોય તો એ અને બી બંને ઉષ્મીય સંતુલનમાં, જેને થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો આ નિયમ ખૂબ જ અગત્યનો છે. તો કોઈ એ અને બી પદાર્થ છે એ ત્રીજા પદાર્થ સાથે સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં, એવી રીતે કહી શકો. તો આ એક નિયમ ખાસ આપણે યાદ રાખવાનો છે જે થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ. હવે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ જોતા પહેલા થોડુંક આપણે કાર્ય વિશે અભ્યાસ કરશે અને ઉર્જા વિશે અભ્યાસ કરશે. તો આમ તો જો આની અંદર થર્મોડાયનેમિક્સ માટે કાર્ય કઈ રીતે થતું હોય, તંત્ર પર કાર્ય કઈ રીતે થતું હોય એના વિશે થોડુંક અભ્યાસ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો આપણે તો કે તાપીય સંતુલન વિશે જોયું. થર્મોડાયનેમિક્સ તંત્ર વડે થતું કાર્ય એના વિશે અભ્યાસ કરવાનો છે. તમ તો જો કે ધારો કે તમે કોઈ પણ થર્મોડાયનેમિક્સ તંત્ર લ્યો તો થર્મોડાયનેમિક્સ તંત્ર એટલે કે જેની સાથે થર્મોડાયનેમિક્સ ચલ જેવી ભૌતિક રાશિ સંકળાયેલી હોય. થર્મોડાયનેમિક્સ ચલની અંદર દબાણ, કદ, તાપમાન, આ ઉપરાંત વાયુનો જથ્થો હોય તો જથ્થો અથવા દળ જેવી ભૌતિક રાશિનો સમાવેશ કરવામાં આવે. તો ધારો કે આના માટે જો કે આપણે કોઈ એક થર્મોડાયનેમિક્સ તંત્રની અંદર એક બંધ નળાકાર લે. આ બંધ નળાકારની અંદર આપણે વાયુ ભરેલો વિચારી કે આ એક બંધ નળાકાર છે અને આ બંધ નળાકારની અંદર કોઈ એક વાયુ ભરેલો અને આ સ્થાન પાસે ધારો કે આની અંદર વાયુ રહેલો, આ સ્થાન પાસે એક તો કે પિસ્ટન ખસી શકે એવું હવા ચુસ્ત જેનું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ એ જેટલું છે. આ પિસ્ટનનું ક્ષેત્રફળ એ જેટલું છે. એ હવા ચુસ્ત રીતે ખસી શકે એ પ્રકારનો. તો અંદર સૌ પ્રથમ દબાણ P, પછી કદ V1 જેટલું છે. હવે ધારો કે આને અંદર તરફ ખસેડવામાં આવે કે આ પિસ્ટનને અંદર તરફ ખસેડવામાં, અંદર તરફ ધક્કો આપવામાં, એટલે નવી સ્થિતિ આ સ્થાન પાસે લઈ આવવામાં. તો આ પિસ્ટન ધારો કે આટલો સ્થાનાંતર થાય. તો આના માટે જો
કે પિસ્ટન આ ડાયરેક્શનમાં સ્થાનાંતર થતો હશે, કે આ ડાયરેક્શનમાં એનું સ્થાનાંતર થશે. તો ધારો કે સ્થાનાંતર અહીંથી અહીંયા સુધીનું આપણે વિચારે તો ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય, કે આ પિસ્ટનની સ્થિતિ, નવી સ્થિતિ આ સ્થાન પાસે આવી ગઈ, અંદર તરફ અમને ધક્કો મારવાથી. તો અહીંયા જો કે આના માટે અંદર તરફ સ્થાનાંતર થતું હશે, તો કાર્ય કેટલું થતું હશે? તો ધારો કે આપણે બળ એફ જેટલું આપી, તો આ જે બળ, એ બળ કેટલું લાગતું હશે, કાર્ય કેટલું થતું હશે, એના વિશે આપણે જોઈએ. તો આના માટે જો કે ધારો કે અહીંયા વાયુ દ્વારા લાગતું બળ એફ, એફ એટલે પી ઇન્ટુ એ તમે કહી શકો, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કહી શકો. તો આપણે અગાઉ જોયું હતું કે કાર્ય કોને કહેવામાં? તો કાર્ય માટે જો કાર્ય ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર થાય, તો કાર્ય પણ આપણે ડેલ્ટા સૂક્ષ્મ એટલે એફ ગુણ્યા ડેલ્ટા એક્સ ઇન્ટુ કોસ. તો કે ધારો કે આના માટે બળ આ ડાયરેક્શનમાં હે, આ ડાયરેક્શનમાં આપણે બળ આપી, તો બળ આ ડાયરેક્શનમાં આપતા હોય તો વાયુ વડે આ તરફ એના ઉપર બળ લાગતું હશે. તો વાયુ વડે એટલે કે થર્મોડાયનેમિક્સ તંત્ર વડે થતું કાર્ય દર્શાવે. તો અહીંયા બળની જગ્યાએ તમે પી ઇન્ટુ એ આપી શકો, એ ડેલ્ટા એક્સ આપી શકો, ડેલ્ટા ડબલ્યુ બરાબર. તો આના માટે જો કે પી એ ડેલ્ટા એક્સ આપી શકો. અહીંયા જો કદ કઈ આટલા ભાગનું વાયુનું ધારો કે સંકોચન થતું હોય, વિસ્તરણી થતું હોય, બે પ્રકારે થતું હોય, અંદર તરફ ધક્કો આપતા હોય કે બહાર તરફ ખેંચતા હોય, બે પ્રકારની પ્રક્રિયા શક્ય બને. તો આના માટે જો કે કાર્ય આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો આનું કદ એ કદ વી બરાબર અથવા તો ડેલ્ટા વી બરાબર, જો ડેલ્ટા વી બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા ડેલ્ટા એક્સ કહી શકાય. તો અહીં કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર તો કે પી એ ઇન્ટુ ડેલ્ટા વી કહી શકાય. અને જો ઇન કેસ આ ઇનિશિયલ સ્થિતિ છે અને આ ફાઇનલ સ્થિતિ છે, તો આના માટે કુલ કાર્યની ગણતરી કરી, કુલ કાર્ય કેટલું થતું હોય કે તો આના માટે કુલ કાર્ય માટે સંકલન લેવું પડે V1 અથવા Vi થી Vf P ડેલ્ટા V અથવા P dV તમે લઈ શકો. તો આ કાર્યનું સમીકરણ થાય. હવે જો ઇન કેસ અહીંયા જો એવી ઘટના બને કે અંતિમ સ્થાન કરતા ઇન કેસ આ ધારો કે આપણે કાર્યની કેલ્ક્યુલેશન કરી અને આમાં લખી શકાય P Vf માઇનસ Vi, આમ પણ લખી શકાય અથવા આ સૂત્ર દ્વારા આપી શકાય. જો ચલ રાશિ હોય તો આ રીતે તમે આપી શકાય. તો આના માટે જો કે અંતિમ સ્થાન એ વધુ હોય, અંતિમ કદ હે એ વધુ હોય, Vi પ્રારંભિક કદ, Vi એટલે વાયુનું કદ અને Vf હે એ અંતિમ કદ. હવે જો Vf વધુ હોય, Vi ઓછું હોય, તો કાર્ય એ ડેલ્ટા ડબલ્યુ ધન મળે. કાર્ય કેવું મળશે? ધન. કારણ કે Vf વધુ હોય, Vi ઓછું. અને જો Vf ઓછું હોય, Vi વધુ હોય તો કાર્ય ડેલ્ટા ડબલ્યુ ઋણ શક્ય બને. એટલે કાર્ય ધન થશે કે ઋણ થશે એ અહીંયા તો કે પ્લસ માઇનસ આપી શકાય. હવે જો આના માટે બે શક્યતા કે જો આ થર્મોડાયનેમિક્સ તંત્ર, વાયુને આપણે થર્મોડાયનેમિક્સ તંત્ર લઈ, જો વાયુ દ્વારા કાર્ય થતું હોય એટલે કે થર્મોડાયનેમિક્સ તંત્ર વડે કાર્ય થતું હોય તો એ તંત્ર આ તરફ બળ આપે અને સ્થાનાંતર આ તરફ થાય. તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, ધારો કે અહીં તમે આમ તો FD cos થીટા લખી શકાય. જો એક જ દિશામાં હોય તો કાર્ય ધન મળે અને કદમાં વધારો થશે, કદ વધશે, અંતિમ પ્રારંભિક કદ કરતા અંતિમ કદ વધુ હશે તો કાર્ય ધન થશે. થર્મોડાયનેમિક્સ તંત્ર વડે થતું કાર્ય આપણે ધન ગણશે. અને જો થર્મોડાયનેમિક્સ તંત્ર પર કાર્ય કરવામાં આપણે જો બાહ્ય બળ આપવામાં આવે, બાહ્ય બળ દ્વારા જો કાર્ય કરવામાં આવે તો બાહ્ય બળ તો કે અહીંયા જો આ તરફ હશે, એના કદમાં ઘટાડો થતો હશે, પ્રારંભિક કદ કરતા અંતિમ કદ, તો કે ધારો કે આપણે બળ આપતા હોય તો પ્રારંભિક કદ કરતા અંતિમ કદ એ તો કે અંતિમ કદ ઓછું હોય તો કાર્ય ઋણ મળશે. એટલે જો તંત્ર
પર કાર્ય થતું હોય તો ઋણ ગણશે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. હવે ઇન કેસ જો આ કાર્ય કરી એ કાર્ય ધારો કે થર્મોડાયનેમિક્સ તંત્ર પર કાર્ય થાય તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કે હંમેશા જો કે આપણે એક એ કહી શકાય જો કાર્યનું ઉર્જામાં અને ઉર્જાનું કાર્યમાં રૂપાંતર કરી શકાય. વાયુના ગતિવાદમાં એક આપણે મુદ્દો જોયો હતો કે જ્યારે કોઈ પણ પિસ્ટનને અંદર તરફ ધકેલવામાં આવે તો અંદરના વાયુની ગતિ ઉર્જામાં વધારો થાય. આદર્શ વાયુ માટે ગતિ ઉર્જા વધે તો એના તાપમાનમાં વધારો થાય. તો ખાસ તો આ એક સમીકરણ કાર્ય માટે યાદ રાખવાનું. આ એક સમીકરણ આપી શકાય અને જો ચલ હોય તો આ સૂત્ર દ્વારા આપી શકાય. VI થી VF દ્વારા આપી શકાય. થર્મોડાયનેમિક્સ તંત્ર વડે થતું કાર્ય એ તો કે ધન લેવામાં આવશે અને તંત્ર પર થતું કાર્ય ઋણ લેવાનું. તો આટલી બાબત ખાસ આમાંથી યાદ રાખવાની છે. હવે પછી આપણે થર્મોડાયનેમિક્સ તંત્ર માટે આંતરિક ઉર્જા વિશે અભ્યાસ કરશે. તો આપણે હવે આંતરિક ઉર્જા વિશે અભ્યાસ કરવાનો છે. જો થર્મોડાયનેમિક્સ તંત્ર है એ તંત્ર પર જ્યારે કાર્ય કરવામાં આવે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવામાં આવે તો એને કારણે ધારો કે આ વાયુનું સંકોચન થશે. વાયુનું સંકોચન થશે તો આના માટે જો વાયુ આમ તો કોઈ પણ વાયુ હોય એની ટોટલ આંતરિક ઉર્જા ડેલ્ટા યુ દ્વારા દર્શાવી તો ડેલ્ટા યુ બરાબર ધારો કોઈ પણ વાયુ કોઈ પણ તાપમાને હોય તો એક તો ગતિ ઉર્જા ધરાવતો હશે પ્લસ અહીંયા સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ ઉર્જા હશે. ડેલ્ટા કે યુ ડેલ્ટા કે વાયુની ગતિ ઉર્જા અને ડેલ્ટા યુપી હે એ વાયુની સ્થિતિ ઉર્જા આપી શકાય. એટલે કે આ સ્થિતિ ઉર્જા આપી શકાય. હવે જો કોઈ પણ વાયુ એ ધારો કે આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ માટે આપણે એવું ગણી શકાય કે આદર્શ વાયુના અણુઓ કારણ કે આ ગતિ ઉર્જા કેને કારણે હશે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે એને કારણે વાયુ ગતિ ઉર્જા ધરાવતો હોય. અને સ્થિતિ ઉર્જા તો કે વાયુના અણુ વચ્ચે આંતર અણુ બળો લાગતા સ્થાયી અવસ્થામાં રહેલો ધારો કે આ પિસ્ટનને ધક્કો ન આપેલો હોય ત્યારની સ્થિતિ છે તો ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 હોય. જો આદર્શ વાયુ હોય તો ડેલ્ટા યુપી બરાબર 0. આદર્શ વાયુ માટે 0 લઈ શકો. તો આંતરિક ઉર્જા હે એ ડેલ્ટા તો કે યુ કે જેટલી હોય અને આની આંતરિક ઉર્જા ગતિ ઉર્જાના સંદર્ભમાં આપી તો F/2 એના સંદર્ભમાં આપી શકાય અથવા F/2 મ્યુ RT ના સંદર્ભમાં પણ આપી શકાય. F એટલે મુક્તતાના અંશો હે ડિગ્રી ઓફ ફ્રીડમ હે મ્યુ વાયુનો જથ્થો R વાયુ નિયંત્રક અને T તાપમાન. પણ જો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો તાપમાનમાં પણ ફેરફાર થાય એવું કહી શકાય. તો ડેલ્ટા U upon ડેલ્ટા T બરાબર આના માટે જો C અથવા તો F/2 મ્યુ R લખી શકાય. અને જો અચળ કદ માટે લઈ આપણે અચળ કદ માટે લઈ તો આને તમે CV કહી શકો. CV બરાબર F/2 મ્યુ R લખી શકાય. તો અહીંયા જો કે જ્યારે કોઈ પણ વાયુનું તાપમાનમાં ફેરફાર થાય તો આંતરિક ઉર્જામાં વધારો થાય. તાપમાન ની અંદર વધારો થાય તો આંતરિક ઉર્જા વધશે. તો આના માટે જો કે જ્યારે પિસ્ટનને અંદર તરફ ધકેલવામાં આવે તો અંદરના ટેમ્પરેચરમાં વધારો થશે. અંદરના ટેમ્પરેચરમાં જ્યારે વધારો થશે તો અંદરના તાપમાનમાં જો વધારો થાય તો વાયુની આંતરિક ઉર્જામાં વધારો થાય. એટલે અહીંયા જો એવી ઘટના બને કે તંત્ર પર કાર્ય કરવામાં આવે તો આપણે જે બાહ્ય બળ દ્વારા કાર્ય કરી તો એ કાર્યનું શું થતું હશે તો વાયુની આંતરિક ઉર્જામાં વધારો થતો. એટલે અહીંયા આપણે એવું લઈએ કે આખો જે નળાકાર ઉષ્માનો અલગ કરેલું તંત્ર હે ઉષ્માન રીતે આખું અલગ કરેલું તંત્ર બાહ્ય બળ આપે એને કારણે સ્થાનાંતર આપણે કરી તો તંત્ર પર જ્યારે કાર્ય થાય તો બાહ્ય બળ દ્વારા કાર્ય થતું હોય તો એને કારણે એની આંતરિક ઉર્જામાં શું થતો હોય વધારો થતો હશે. તો આંતરિક ઉર્જા વધે તાપમાન વધે તો એની આંતરિક ઉર્જામાં વધારો થાય.
તો આ એક તમે સમીકરણ ખાસ આપી શકાય કે આંતરિક ઉર્જામાં કાર્ય કરવાથી વધારે. અને જો ઇન કેસ વાયુના તાપમાનમાં ઘટાડો થતો હોય તો એનાથી વિરુદ્ધ પ્રક્રિયા પણ શક્ય બને, કાર્ય થતું હશે. એટલે તાપમાનમાં ઘટાડો વધારાને કારણે કાર્ય પણ શક્ય બને. તો આંતરિક ઉર્જા ખાસ એક યાદ રાખવાની સીવી અને સીપી છે એ સીવી સીપી માઇનસ સીવી નો બાદબાકી આર આવશે તો આના ઉપરથી સીપી પણ મળી શકે. આને એક એડ કરી અને એ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકાય. તો આટલી બાબત આમ તો વાયુના ગતિવાદમાં જોઈ ગયા એટલે આની બહુ આપણે ચર્ચા કરતા નથી. પણ ખાસ આપણે થર્મોડાયનેમિક્સ ના જુદા જુદા નિયમો અથવા જુદી જુદી પ્રક્રિયાઓ માટે ચક્રીય પ્રક્રિયા એના વિશે આપણે કાર્યનો અભ્યાસ કરવાનો. તો આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર જો કોઈ પણ થર્મોડાયનેમિક્સ તંત્રની અંદર દબાણ અચળ રહેતું હોય અને કદમાં વધારો થતો હોય, દબાણ અચળ હતું અને કદમાં વધારો થતો હોય તો એના માટે જો કે ધારો કે તમે કોઈ પણ પી વિરુદ્ધ તો કે પી વિરુદ્ધ વી નો ગ્રાફ દોરો તો હમણાં આપણે જોયું હતું કાર્યનું સૂત્ર કે કાર્ય એટલે પી ડેલ્ટા વી દ્વારા ગણી શકાય. આમાં પી અચળ તો ધારો કે પી અચળ હોય અને કદ જ ખાલી વધતું હોય. ધારો કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. આ સ્થિતિ પ્રારંભિક છે. આ સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિમાં એ બિંદુ પાસે કોઈ પણ વાયુ એનું પ્રારંભિક કદ વી જેટલું, ઇનિશિયલ કદ આટલું અને દબાણ અચળે ખાલી કદ જ વધે જાય, બી બિંદુ પાસે આવે અંતિમ કદ વીએફ જેટલું થાય. તો આના માટે જો કે પી આને તમે આમે લખી શકો પી વીએફ માઇનસ વીઆઈ. અહીંયા જો અંતિમ કદમાં વધારો થાય, પ્રારંભિક કદ કરતા અંતિમ કદ વધારો થાય તો આ ધારો કે અહીંયા પી આ પી હશે અને આ કદનો ફેરફાર એટલે કે વીએફ માઇનસ વીઆઈ. તો આ ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ જ કાર્ય આપે, એને જ તમે કાર્ય કહી શકો. બીજું કે અહીંયા જો અંતિમ કદ વધતું હોય તો કાર્ય જે મળશે એ કાર્ય ધન મળશે. આ કાર્ય તો કે કાર્ય ધન મળશે. શા માટે? તો કે વીએફ વધુ છે, વીઆઈ એના કરતા કેવું છે ઓછું છે તો કાર્ય ધન મળે. પછી ધારો કે આને બદલે આમાં તો ધારો કે ઇન કેસ એવી પ્રક્રિયા થાય કે આના માટે જો કે પી વિરુદ્ધ વી ના ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ હંમેશા કાર્ય દર્શાવે. અહીં તો આપણે ડાયરેક્ટ ક્ષેત્રફળ મળી શકે પણ ઘણી બધી વખત દબાણ અચળ ન રહેતું હોય તો પણ કાર્ય થતું હોય તો બીજી ચલ થર્મોડાયનેમિક્સ ચલ બદલતા હોય. જેમ કે ધારો કે આ દબાણ પી है, कद है, प्रारंभिक स्थिति आ है. હવે ત્યાંથી ધારો કે આ સ્થાન પાસે જાય, બી બિંદુ પાસે જાય, એ બિંદુથી અંતિમ સ્થાન આ અંતિમ સ્થાન આ. તો આના માટે જો આના દ્વારા જે ઘેરાતું ક્ષેત્રફળ ઇનિશિયલ સ્થાન ફાઇનલ સ્થાન તો આના દ્વારા જે ઘેરાયેલું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ જ હું દર્શાવશે કાર્ય દર્શાવશે. તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ કાર્ય દર્શાવશે, આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે જો વાયુના કદમાં વધારો થતો હોય તો કાર્ય ધન મળશે. એટલે પી વિરુદ્ધ વી દ્વારા ઘેરાયેલા ગ્રાફનું ક્ષેત્રફળ હંમેશા તમને કાર્ય દર્શાવતું. હવે ઇન કેસ એવી સ્થિતિ આવે કે વાયુના કદમાં વધારાને બદલે ઘટાડો થાય તો શું થશે? તો આનાથી ઉલટી પ્રક્રિયા આવશે. વાયુના કદમાં જો ઘટાડો થાય તો એના વિશે આપણે જોવાનું. જો વાયુના કદમાં ઘટાડો થાય એટલે ધારો કે દબાણ અચળ હોય, પી અચળ હોય પણ ધારો કે કદમાં ઘટાડો થાય. અહીંયા ધારો કે આ ઇનિશિયલ કદ है, વીઆઈ ઇનિશિયલ કદ है, प्रारंभिक स्थिति है અને અંતિમ સ્થાન આ સ્થાને આવે, દબાણ અચળ है, આ એ બિંદુથી બી બિંદુ સુધી આવે, અંતિમ સ્થાન આ સુધી આવે વીએફ. તો આના માટે જો કે અહીંયા તમે ડેલ્ટા વી ની ગણતરી કરો તો ડેલ્ટા વી તમને ઋણ મળશે તો કાર્ય પણ કેવું હશે? ઋણ. આના માટે તો કે કારણ કે આમાં અંતિમ છે એ ઓછું છે પ્રારંભિક વધુ તો આ ઋણ હશે, કાર્ય તમને ઋણ મળશે. એટલે કાર્ય ઋણ મળે. અને ઇન કેસ જો દબાણ એ ચલ રાશિ આ રીતે ધારો કે
घटतुं होय। आ प्रारंभिक स्थिति है, V आ इनिशियल स्थान प्रारंभिक स्थान અને આ B બિંદુ એ અંતિમ સ્થાન है। આ P અને V નો ગ્રાફ અંતિમ સ્થાન તો આના માટે જો આ VF અંતિમ સ્થાન है તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આમાં દબાણ એ ચલ રાશિ તો એના માટે જો ડેલ્ટા VF અથવા ડેલ્ટા F ઋણ હશે તો થયેલું કાર્ય પણ કેવું મળશે ઋણ આમાં કાર્ય એ ઋણ મળશે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ જ કાર્ય બતાવશે જે ઋણ મળશે એટલે આમ તમે એવું કહી શકાય P વિરુદ્ધ V નો જે ગ્રાફ છે એ ગ્રાફ તો કે હંમેશા એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ તમને કાર્ય બતાવે એટલે આમાં આ ડાયરેક્શનમાં આવે છે પ્રક્રિયા તરફ થઈ છે કે A થી B બિંદુ સુધી આવે તો આનું ક્ષેત્રફળ એ ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય તમને ઋણ મળશે તો આ વાયુના કદમાં ઘટાડા માટે થયું અને જો દબાણ અથવા દબાણ ધારો કે બદલતું હોય કદ અચળ જ રહેતું હોય જો કદ અચળ રહેતું હોય તો શું થશે તો એના માટે આપણે જોઈએ કે કદ અચળ જ રહેતું હોય તો ડેલ્ટા V 0 થશે તો ડેલ્ટા V 0 તો કાર્ય 0 એટલે કદમાં કોઈ ફેરફાર ન થાય ઇન કેસ ધારો કે આવી ઘટના બને કે કદ અચળીય તો કદ અચળીય તો ધારો કે આ P है અને V આ પ્રારંભિક સ્થાન है અને આ B અંતિમ સ્થાન है તો કદમાં ધારો કે કદમાં ફેરફાર જ નથી થતો તો આના માટે ડેલ્ટા V0 તો ડેલ્ટા W પણ 0 એટલે કદમાં ફેરફાર ન થતો હોય તો થતું કાર્ય શું મળશે 0 તો આ બાબત પણ ખાસ યાદ રાખવાની આ ઉપરાંત ચક્રીય પ્રક્રિયા માટે પણ આપણે કાર્યની કેલ્ક્યુલેશન કરવાની તો ચક્રીય પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો તો ચક્રીય પ્રક્રિયાની અંદર ધારો કે P વિરુદ્ધ V નો ગ્રાફ લઈ આપણે આ P है V है ધારો કે A પ્રારંભિક સ્થાન है પ્રારંભિક સ્થાનથી B બિંદુ સુધી કોઈ ધારો કે પ્રક્રિયા થાય A બિંદુથી B બિંદુ સુધી જાય અને ફરી પાછું B થી તો કે A સુધી આવે તો આના માટે જો કેટલું કાર્ય થતું હશે એના વિશે અભ્યાસ કરી તો આને તમે બે ભાગમાં વહેંચી શકો કે આને ધારો કે પહેલા તો પહેલો ભાગ એ A થી B સુધી થશે તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આવશે ધારો કે આ કદ V હોય આ દબાણ P है તો આના માટે ઇનિશિયલ કદ ફાઇનલ કદ તો આ ડાયરેક્શનમાં જતો હોય તો આના માટે જો તમે એવું કહી શકાય કે કાર્ય જે થશે એ કાર્ય ધારો કે ડેલ્ટા W A થી B સુધીનું કાર્ય અને આ કાર્ય કેવું હશે ધન કાર્ય હશે કારણ કે અંતિમ કદમાં વધારો થાય અહીંયા કદ વધે તો કાર્ય ધન મળશે એટલે ધારો કે કુલ કાર્ય કેટલું થતું હોય કુલ કાર્ય ડેલ્ટા W તો પહેલા અહીંથી અહીં સુધીનું કાર્ય ગણી ડેલ્ટા W A થી B સુધી પણ આ કાર્ય ધન મળશે એટલે અહીંયા પ્લસ લઈ હવે જો બીજું કે ફરી પાછું પદાર્થ એ પદાર્થ તો કે B બિંદુથી તો કે A બિંદુ સુધી આવે B બિંદુથી A બિંદુ સુધી આવે આ પ્રકારના માર્ગે આવે તો આમાં અંતિમ કદ વધુ છે પ્રારંભિક કદ કેવું છે ઓછું ઇનિશિયલ કદ આમાં પ્રારંભિક કદ એ વધુ છે અને અંતિમ કદ ઓછું તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ કાર્ય બતાવશે પણ આની અંદર જો કે આમાં ડેલ્ટા કદમાં તો કે કદમાં વધારો થાય તો કાર્ય ધન હતું આની અંદર જો કદમાં ઘટાડો થાય ડેલ્ટા V હે ઋણ મળે તો આનું કાર્ય જે મળશે એ ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ માઇનસ મળશે B થી A તો આ કાર્ય ધારો કે ડેલ્ટા W કહી દો તો એ આવશે માઇનસ ડેલ્ટા W તો આ કાર્ય ઋણ મળશે માઇનસ ડેલ્ટા V W B થી A તો આ કાર્ય ખરેખર કેટલું થાય તો આ કાર્ય એ આજે ચક્રીય પ્રક્રિયા થઈ કે આમાંથી તમે આટલું બાદ કરના આમાંથી જો આનું ક્ષેત્રફળમાંથી આનું ક્ષેત્રફળ બાદ કરો તો ખરેખર કેટલું ક્ષેત્રફળ વધે તો કે આ કાર્ય આ
જે ભાગ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું, તો આ કાર્ય કેટલું થશે? ઘેરાયેલું ક્ષેત્રફળ. ચક્રીય પ્રક્રિયા અથવા ચક્રીય પ્રક્રિયામાં ઘેરાયેલું ક્ષેત્ર. ક્ષેત્રફળ જેટલું. પણ જો ઇન કેસ અહીંયા સમઘડી દિશામાં થતી હોય, ચક્રીય પ્રક્રિયા એ સમઘડી દિશામાં, એટલે સમઘડી ડાયરેક્શનમાં હોય તો આની અંદર આ વધુ હશે અને આ કેવું મળશે? ઓછું મળશે. તો કાર્ય ધન મળશે. એટલે આ ડાયરેક્શનમાં થતી હોય ચક્રીય પ્રક્રિયા સમઘડી દિશામાં, જો સમઘડી દિશામાં ચક્રીય પ્રક્રિયા થતી હોય, દિશા માટે કાર્ય પોઝિટિવ આવશે, વી પોઝિટિવ, અથવા તો કાર્ય ધન મળશે, ડેલ્ટા ડબલ્યુ કઈ કાર્ય ધન મળશે. અને જો ઇન કેસ વિષમ ઘડી ડાયરેક્શનમાં થતી, વિષમ ઘડી ડાયરેક્શનમાં થતી હોય, એટલે આને બદલે આ ડાયરેક્શનમાં થતી હોય, તો એના માટે જો કે આમાં તમે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશો તો એ ચક્રીય પ્રક્રિયા માટે વિષમ ઘડી દિશા માટે આ ઋણ આવશે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની, સમઘડી અને વિષમ ઘડી દિશા માટે. એ સિવાય જો કે ધારો કે તમે દબાણ P અને V નો આ પ્રકારનો ગ્રાફ હોય, ઇન કેસ આ પ્રકારનો, આની અંદર સમઘડી દિશામાં, તો આની અંદર ધારો કે વિષમ ઘડી દિશા લે, તો આ ડાયરેક્શનમાં ધારો કે જો સમઘડી દિશામાં હશે તો એ પોઝિટિવ કાર્ય થશે. અને ઇન કેસ વિષમ ઘડી ડાયરેક્શનમાં હોય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય, તો આના માટે જો કાર્ય એટલે ભાગ દ્વારા ઘેરાયેલો ક્ષેત્રફળ જ હશે. પણ આ ડાયરેક્શન વિષમ ઘડી ડાયરેક્શનમાં, તો એનું કાર્ય કેવું મળશે? ઋણ. એટલે આમ પોઝિટિવ મળશે, નેગેટિવ મળશે, એ ખાસ એક યાદ રાખવાનું. એટલે કોઈ પણ ચક્રીય પ્રક્રિયા હોય તો એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, તો પેલા ઉપરનું ક્ષેત્રફળ લેવું અને નીચેનું ક્ષેત્રફળ બાદ કરી દેવું. ધારો કે આની અંદર એવું જ તમે કરી શકાય કે ઉપરનું ક્ષેત્રફળ અને નીચેનું ક્ષેત્રફળ બાદ કરો તો એ મળશે. પણ આ એક બાબત ખાસ યાદ રાખવાની, સમઘડી દિશામાં કાર્ય હંમેશા ધન લેવું, ઘેરાયેલું ક્ષેત્રફળ ધન લેવું. વિષમ ઘડી દિશામાં ચક્રીય પ્રક્રિયા થાય તો હંમેશા કાર્ય ઋણ ગણવું. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. હવે આપણે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ વિશે અભ્યાસ કરવાનો. થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ એ જોવાનો છે. તો થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ વિશે આપણે અભ્યાસ કરવાનો. તો થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમ કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉર્જા, ધારો કે એક અવાહક નળાકાર જેની અંદર એક પિસ્ટન રાખેલો છે, અંદર વાયુ ભરેલો છે, અંદર ધારો કે દબાણ, તાપમાન અને કદ અચળ છે, અને એના ઉપર એક m દળનો પદાર્થ મૂકેલો. હવે ધારો કે પરિસર એટલે બહારથી એને ઉષ્મા ઉર્જા આપવામાં આવે, તો પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉર્જા. પછી ડેલ્ટા ડબલ્યુ કયો, તો ધારો કે આ વાયુ છે આને ખસેડતો હોય ઉપર તરફ, તો બળ ઉપર તરફ લાગતું હશે, કાર્ય થતું હશે, તો કઈક તંત્ર દ્વારા પરિસર પર ધારો કે કાર્ય પણ શક્ય બને. તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય અને તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો, તંત્રની ટોટલ આંતરિક ઉર્જામાં થતો વધારો. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર મુજબ ટોટલ ઉર્જા હંમેશા અચળ હોય. તો આમ તો થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર કામ કરે કે અહીંયા ટોટલ ઉર્જા U છે કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી કુલ ઉર્જા U છે, એ કેટલી હોય? તો કે તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય, કંઈક પરિસર એટલે કે બહાર કાર્ય થતું હશે, અને અમુક ઉર્જા, તો કે અહીંયા જો કે આ ટોટલ ઉર્જા જે આપી કુલ ઉર્જા, એમાંથી અમુક કાર્ય થાય, એટલે કે પિસ્ટનને ખસેડવામાં વપરાય અમુક ઉર્જા, અને અમુક એની આંતરિક ઉર્જામાં વધારો થાય. જો અહીંયા તમે આંતરિક ઉર્જામાં વધારો થાય એટલે કે ધારો કે આદર્શ વાયુ હોય તો હમણાં આપણે જોયું હતું કે આંતરિક ઉર્જામાં વધારો થાય એટલે કે એના તાપમાનમાં વધારો થતો હશે, તો આંતરિક ઉર્જામાં વધારો થાય. તો આ એક સમીકરણ આપી શકાય. અથવા આને આ બાજુ લ્યો તો ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W બરાબર ડેલ્ટા
યુ કહી શકાય. તો આ એક તમે સમીકરણ આપી શકો. અને જો આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ માટે અહીંયા આદર્શ વાયુ માટે કે જો વાયુનું પ્રસરણ ન થતું હોય, વાયુ ધારો કે પ્રસરણ ન કરતો હોય, તો ધારો કે ઇન કેસ કદમાં થતો ફેરફાર ધારો કે અથવા તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય, આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હે, તો અહીંયા જો આ 0 હશે તો થયેલ અથવા પરિસર દ્વારા આપેલી ઉષ્મા ઉર્જા થયેલા કાર્ય જેટલી હોય. અને જો આદર્શ પરિસ્થિતિ લ્યો, આદર્શ વાયુ લ્યો, એનું પ્રસરણ કે કંઈ થતું ન હોય, એની આંતરિક ઉર્જામાં ધારો કે વધારો ન થતો હોય, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હોય, તો અહીંયા થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર પરિસર દ્વારા આપેલી ટોટલ ઉર્જાનું કાર્યમાં રૂપાંતર. એટલે આના દ્વારા જેટલી ઉર્જા આપવામાં આવી દરેક બધી જ ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થઈ શકે. જો આંતરિક ઉર્જા વધતી ન હોય તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પણ ખાસ યાદ રાખવાનો. હવે આને લગતા આપણે થોડાક શૂન્યક્રમનો નિયમ, ઉષ્મીય સંતુલન, થર્મોડાયનેમિક્સ તંત્ર વડે થતું કાર્ય અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ આધારિત થોડાક MCQ એ સોલ્વ કરવાના